सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तदेतत्प्रेयः पुत्रात् प्रेयो वित्तात् प्रेयः अन्यस्मात् सर्वस्मात् अंतरतरं यदयमात्मा सोयः सयः अन्यमात्मनः प्रियं ब्रुवाणं ब्रूयात् प्रियं रोत्स्यतीति ईश्वरो तथैव स्यात् आत्मानमेव प्रियमुपासीत स यः आत्मानमेव प्रियमुपास्ते न हास्य प्रियं प्रमायुकं भवति। अंतरतरम यदयम आत्मा, आत्मा तो अंतरतर से सर्वथी अंतरिक होवाने કારણે સર્વથી પ્રિય છે અને માટે આનંદ સ્વરૂપ છે। એટલે કહેવામાં આવ્યું કે આવા જ્ઞાની પુરુષની સમીક્ષ એની હાજરીમાં એની સન્નિધિમાં કે એની સમક્ષ કોઈ એમ કહે કે હું તો આત્મા કરતા બીજા કશા વધારે પ્રિય માનું છું તો અને કદાચ એ સહન ન કરવાને કારણે કહી દે કે તારું આ પ્રિય નષ્ટ થઈ જશે તો એમ થાય કારણ ઈશ્વરો એવું કહેવા અર્થાત એ સમર્થ છે, અર્થાત એનું વચન જે છે એ સાચું પડે છે। કહેવાનો અર્થ શું છે? આત્માને પ્રેમ ઉપાસિત કહેવાનો ભાવ એ છે કે આત્મા જ પ્રિય છે એ પ્રકાર સતત એની ઉપાસના કરવી જોઈએ। જે આત્મા પ્રિય ઉપાસના કરે છે એનો પ્રિય વિષયનો ક્યારે પણ નાશ થતો નથી। એ વિશે ચાલી રહ્યો અત્યારે મહત્વના પારા પર કહેવામાં આવ્યું ઉપાસના આત્માનવ પ્રેમ ઉપાસિત ઉપાસનમ તત્ પ્રોક્તમ એટલે કહ્યું સોપી આત્માનવ પ્રિયમ સદા ઉપાસિત અપિચેત ધ્યાતુમ શક્તો ન મનજો ભવેત કે આત્મા પ્રિય છે એ પ્રકારે સતત ઉપાસના કરો। अपि ध्यातुम भावना संतानम कर्तुम न शक्तो भवेत એ પ્રકારની આત્મા જે પ્રિય છે પ્રકારની ભાવનાનું સંતાન અર્થાત એ પ્રકારનો પ્રવાહ જાળવી રાખવાનું શક્ય ન બને તો કહે છે કે તથાપિ કુર્યાદેવ ટૂંકમાં આ પ્રકારની ભાવના માણસ ન જાળવી શકતો તો સતત પ્રયત્ન કરવો જોઈએ।
તથા જ અવશ્યમ કાર્યાંતરમ યથા હઠેનાપી કરોતી. જે વસ્તુ કરવાની છે, જે પોતે નથી કરવા ઈચ્છતો છતાં કરવાની છે, એ હઠપૂર્વક જેમ કરે છે તેવી રીતે આપ ઉપાસના બી કાર્યમ આત્મા જ પ્રિય જે પ્રકારની ઉપાસના કાર્યમ સતત કરવી જોઈએ. નનુ પ્રમાણો વિજ્ઞાનાત ઉપાસનસ્ય કો ભેદ હેતિ. આપણા મનમાં જે વૃત્તિ જન્મે એ વૃત્તિ ક્યાં તો વિષયને અનુરૂપ હોય ને આપણે પ્રમા કહીએ. જે વસ્તુ આપણી સમક્ષ હોય એને જ અનુરૂપ વૃત્તિ જન્મે તો એને યથાર્થ જ્ઞાન કહેવાય, પ્રમા કહેવાય. અને ઉપાસના તો હું ઘણાને જોઉં કે આ મૂર્તિને જોઉં ને મૂર્તિની વૃત્તિ મારામાં ઉત્પન્ન થાય એને આપણે પ્રમા કહીએ. તો ઉપાસનામાં અને પ્રમામાં ફેર શું? બંને માનસિક વસ્તુઓ છે, બંને વૃત્તિ જ છે. પ્રમારો વિજ્ઞાનાત ઉપાસનસ્ય કો ભેદ ઇત્યતઃ આ પ્રકારનો પ્રશ્ન થાય તો તત્સ્વરૂપમ દર્શયતી. ઉપાસનાનું સ્વરૂપ, ઉપાસના કહો, ધ્યાન કહો, એનું સ્વરૂપ બતાવે છે. ઉપાસનમિ તત્પ્રોક્તમ ગુરુશાસ્ત્રાદિ વાક્યતઃ જાયતે યદ્ધિ વિજ્ઞાનમ સત્ય સત્ય વસ્તુની. યદ વિજ્ઞાનમ જે પ્રકારનું વિજ્ઞાન, જે પ્રકારની માનસિક વૃત્તિ, સતી અર્થાત વિદ્યમાને અસતી અવિદ્યમાન એવા વસ્તુની વસ્તુ હોય કે ન પણ હોય, આપણી સમક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હોય કે ન પણ હોય, ગુરુશાસ્ત્રાદિ વાક્ય માત્ર અધીનમ વસ્તુ, કેટલીક વસ્તુઓ સમક્ષ હોય અને એના પર ઉપાસના થતી હોય, ધ્યાન થતું હોય. ઉપનિષદમાં કહેવામાં આવે કે આ 3 લોક છે, આ ભિન્ન ભિન્ન પ્રકારની જ્યોતિ છે, એ બધાને સાંકળતું કંઈક ધ્યાન કરવામાં આવતું હોય, આપણી સમક્ષ છે અને એના પર કંઈક કલ્પના કરવાની છે. અથવા આપણને કૃષ્ણ ભગવાનનું વર્ણન કરવામાં આવે, વિષ્ણુ ભગવાનનું વર્ણન કરવામાં આવે, જે આપણી સમક્ષ નથી અને એનું ધ્યાન કરવામાં આવે. સતી વિદ્યમાને અસતી અવિદ્યમાન એવા વસ્તુની ગુરુશાસ્ત્ર વાક્ય માત્ર અધીનમ. તો ગુરુ અને શાસ્ત્રના વાક્ય પર આધારિત વસ્તુ સ્વરૂપ આવરણ ભંગ ઉદાસીનમ. વસ્તુ સ્વરૂપ છે એના આવરણનો ભંગ કર્યા વગર જ, ટૂંકમાં શ્રી કૃષ્ણનો ખરેખર સાક્ષાત્કાર થયા વગર જ શ્રી કૃષ્ણના મનના આકારની વૃત્તિ જાળવી રાખો. શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થવો એક વસ્તુ છે, એ વસ્તુ સ્વરૂપ જે વસ્તુ છે એનો જ્ઞાન થવો, એનું અજ્ઞાન દૂર થવું, આવરણ ભંગ થવો, એવું થયા વગર જ વસ્તુ સ્વરૂપ આવરણ ભંગ ઉદાસીન વિધિયાવત. ટૂંકમાં ગુરુ અને શાસ્ત્રમાં કહ્યું છે એના આધાર પર જ આ મનમાં વૃત્તિ જાણવામાં આવે છે. એ મારા પોતાના પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. જે વસ્તુ મારા પોતાના જ્ઞાનનો વિષય ન હોય, પરંતુ ગુરુ અને શાસ્ત્રે કહ્યું છે એના આધારે એવું પ્રકારે મનમાં એ પ્રકારની વિચારધારા જાળવી રાખો. એતાદૃશમ માનસ વૃત્તિ રૂપમ જાયતે. આ પ્રકારની મનની વૃત્તિ જન્મે. મનની વૃત્તિ તો જન્મે છે, એ મનની વૃત્તિ કયા પ્રકારની છે? વસ્તુ છે એ પ્રકારની વૃત્તિ જન્મે તો એને આપણે પ્રમા કહીએ. વસ્તુ નથી અને છતાં પણ ગુરુ અને શાસ્ત્રે કહ્યું છે માટે એ પ્રકારની કલ્પના કરું છું. તો ઉપાસનામાં કોઈ પ્રકારની કલ્પના રહેલી છે, ભાવના રહેલી છે. એટલે વસ્તુ છે એને કરતા જુદા પ્રકારની વૃત્તિ જન્મે. એટલે વૃત્તિ તો ખરી મનની, છતાં 2 વૃત્તિમાં ફેર છે. એકને આપણે જ્ઞાન કહીએ, પ્રમા કહીએ, બીજા જે છે એ ભાવના છે, કલ્પના છે. જાતે ચ તત્ર જ્ઞાને વિશ્વાસ માત્રેણ ઉપદિષ્ટાર્થ વિષયાકારામ. તેથી એ પ્રકારની વૃત્તિ જન્મી તો વિશ્વાસ માત્રથી જે વિષયનો ઉપદેશ કરવામાં આવ્યો હોય, જેમ કે શ્રી કૃષ્ણનો ઉપદેશ કરવામાં આવ્યો હોય, તત્ સજાતીયાનામ પ્રત્યાનામ ધીવૃત્તિનામ પ્રવાહત. એ જ પ્રકારની વૃત્તિ જન્મવા ભગવાન શિવજી. તો એ શિવજી કે મારા જ્ઞાનનો સાક્ષાત્કારનો વિષય ન હોય, છતાં આપણે શિવજીનું વર્ણન કરવામાં આવે. શાંતમ પદ્માસનસ્થમ શશધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ વગેરે આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું હોય, એ પરથી મનની અંદર
એક ચિત્ર ખડું કરવું અને એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો. હવે એ પ્રમાણ નથી, એટલે ભગવાન શિવનું સાક્ષાત જ્ઞાન નથી. શિવજી મારી સમક્ષ હોય અને એ પ્રકારની વૃત્તિ જન્મે તો આપણે શું કહીએ? જ્ઞાન કહીએ. મારી સમક્ષ છે નહીં છતાં એ પ્રકારની વૃત્તિ જાળવું છું. કેમ? બસ ગુરુ અને શાસ્ત્રના કહેવાથી અને એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો છો. વિજાતિનામ અન્યાકારણામ પ્રત્યાનામ વર્જનમ, એ સિવાયની બીજી વૃત્તિના અંદર આવવા દેતો નથી. એ પ્રકારની શિવજીની વૃત્તિના પ્રવાહને જાળવી રાખો છો. તદ એતાવત ઉપાસન ઉત્તમ ભાવ ઉત્તમ. તો આ પ્રકારના વૃત્તિ પ્રવાહને સજાતી વૃત્તિ પ્રવાહને ઉપાસના કહેવામાં આવે છે, ધ્યાન કહેવામાં આવે છે. એમાં પાદમાં તો કેટલી આવી ગઈ. આમ તો ચોથા નંબરની પાદમાં પણ હતી, એ તો જોઈ 5મા નંબરની. એ બીજી પંક્તિમાં બીજા પેરેગ્રાફ વિજ્ઞાનમ અસતિ એટલે સતી વિદ્યમાને અસતિ અવિદ્યમાને યદ વિજ્ઞાનમ. 5મી મનોવૃત્તિ વિશેષત્વાત ક્રિયારૂપત્વેપી ઉપાસ્તિ વૃત્તૌ જ્ઞાનત્વોપચાર સંગચ્છતે. ઉપાસનાની વૃત્તિને પણ જ્ઞાન કહેવામાં આવે છે કે વિજ્ઞાન કહેવાય, એટલે કે યદ વિજ્ઞાન. તો ઉપાસના દરમિયાન આપણે જે વૃત્તિ જાળવી રાખતા હોય ને વિજ્ઞાન કહેતા. જ્ઞાન કોને કહેવાય? વસ્તુના સ્વરૂપ પ્રમાણે વૃત્તિઓને જ્ઞાન કહેવાય. પણ કહે છે કે મનોવૃત્તિ વિશેષત્વાદ, ઘડો હોય ને ઘણા આકારની વૃત્તિ જન્મે એનું નામ જ્ઞાન. ઘડો હોય ને બીજી કશી વૃત્તિ મનમાં જન્મે એનું નામ ઉપાસના. જો આપણે પ્રયત્નપૂર્વક કરતા હોઈએ તો એ ઘડાને બદલે બીજી વૃત્તિ જન્મે. ધારો કે ગણપતિની વૃત્તિ જન્મે, મોટું પેટ જોઈને ગમે તેમ, તો એ પેલા વસ્તુને અનુરૂપ નથી, મારે એને ખરેખર જ્ઞાન ન કહેવાય. પરંતુ મનોવૃત્તિ વિશેષત્વાદ, એ ઘટાકાર વૃત્તિ પણ મનોવૃત્તિ છે અને ગણેશની વૃત્તિ પણ મનોવૃત્તિ છે. ક્રિયારૂપત્વે બી પેલા ઘડાની વૃત્તિમાં કોઈ ક્રિયા નથી. આપણી સમક્ષ ઘડો હોય અને આપણી આંખને ઘડાનો સંપર્ક થાય અને આપોઆપ ઘટાકાર વૃત્તિ જન્મે, કોઈ ક્રિયા રહેલી નથી. જ્યારે ઘડો મારી સમક્ષ હોય અને હું ગણેશની વૃત્તિ ઉત્પન્ન કરું, એમાં ક્રિયા રહેલી છે, મારે પ્રયત્ન કરવો પડે. ક્રિયારૂપત્વે બી ઉપાસ્ય વૃત્તૌ. તેથી એટલો ફેર છે કે જ્ઞાન વૃત્તિમાં આપણો કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, જ્યારે ઉપાસનામાં આપણો પ્રયત્ન છે. એકમાં કર્તૃત્વ છે. હું પ્રયત્નપૂર્વક એ પ્રકારની વૃત્તિ જન્માવું છું. પેલામાં શું છે? ઘડો મારી સમક્ષ હોય અને આંખનો સંપર્ક થાય એટલે મારા કોઈ પ્રયત્ન વગર જ ઘટાકાર વૃત્તિ જન્મે. જ્ઞાનમ વસ્તુતંત્રમ. જ્ઞાન જો હંમેશા એ વસ્તુ પર આધારિત હોય, વસ્તુ નક્કી કરે મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે. જ્યારે કર્મ છે એ પુરુષતંત્રમ. ઉપાસના એ માનસ ક્રિયા છે. આ ધ્યાન છે એ માનસ ક્રિયા છે. એમાં ધ્યાન કરનાર છે એનો પ્રયત્ન રહેલો છે. એનો પ્રયત્નપૂર્વક મારા મનમાં ગણેશની વૃત્તિ જન્માવો કે જે કંઈ મને ઉપદેશ કરવામાં આવ્યો હોય એ પ્રકારની વૃત્તિ મનમાં જન્માવો. તે પ્રકારની વૃત્તિ એની જાતે ન જન્મે, મારે પ્રયત્નપૂર્વક જન્માવી પડે. ઉપાસનામાં આપણો પ્રયત્ન રહેલો છે, ક્રિયા રહેલી છે. શેનું ધ્યાન કરવું એનો આધાર ધ્યાતા પર રહેલો છે. શું જ્ઞાન થવું એનો આધાર વસ્તુ પર રહેલો છે. એટલે બે જુદી વસ્તુઓ છે. છતાં ઉપાસ્ત વૃત્તો જ્ઞાનત્વોપચાર સંગચ્છતે. ફલે ઉપાસના પણ માનસિક વૃત્તિ છે, જ્ઞાનમાં માનસિક વૃત્તિ છે. માટે ઉપાસનાને વિદ્યા, જ્ઞાન, વિજ્ઞાન એવું કહેવામાં આવતું હોય છે. એટલે શબ્દોનો પ્રયોગ થાય એટલે સંદર્ભથી સમજવું પડે કે કયા અર્થમાં શબ્દનો પ્રયોગ થયો છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયમ સહ. વિદ્યા અને અવિદ્યા બંનેનું જ સાથે અનુષ્ઠાન કરે છે. તો ત્યાં શંકરાચાર્ય મારે સમજાવ્યું કે વિદ્યા એ બ્રહ્મ વિદ્યા ન હોય કે બ્રહ્મ વિદ્યાને કરવું સાથે અનુષ્ઠાન ન થઈ શકે.
કરવામાં પ્રયત્ન છે, બ્રહ્મ વિદ્યામાં પ્રયત્ન નથી. તો એ કઈ વિદ્યા હોવી જોઈએ? ઉપાસનારૂપ વિદ્યા, જેમાં પણ પ્રયત્ન છે. એટલે બંને એક બાહ્ય કર્મ છે, બીજું માનસ કર્મ છે. ત્યાં વિદ્યા શબ્દનો અર્થ ઉપાસના એવો કરવામાં આવે. એટલે આ જ્ઞાન યસ્તમ વેદ, આ વેદ કહેવામાં આવ્યું. વેદનો અર્થ જે જાણે છે, પણ એનો અર્થ ઉપાસના પણ વારંવાર થતો હોય છે. પછી છઠ્ઠી પાદનો વસ્તુ સ્વરૂપ આવરણ ભંગ ઉદાસીનમ. ટૂંકમાં એ વસ્તુના સ્વરૂપનો આવરણ ભંગ નથી થયો, એટલે વસ્તુના સ્વરૂપ સાક્ષાત્કાર પ્રત્યે આપણે ઉદાસીન છે. અને છતાં પણ મનમાં એ પ્રકારની, ટૂંકમાં એ પ્રકારની વૃત્તિ જાળવવા માટે એનો આવરણ ભંગ થયો અને સાક્ષાત્કાર થયો એની જરૂર નથી. એના પ્રત્યે ઉદાસીન રહીને આપણા મનમાં વૃત્તિ જાળવી રાખીએ છીએ. તો છઠ્ઠી પાદમાં કહે છે વૈરાગ્યાદિ અભાવ પ્રવૃત્તિ મનોદોષા. તો મનમાં કેમ સાક્ષાત્કાર જન્મતો નથી, જ્ઞાન કેમ જન્મતું નથી? વૈરાગ્યાદિ અભાવ પ્રવૃત્તિ મનોદોષા. વૈરાગ્યનો અભાવથી માણીને જે અનેક પ્રકારના દોષ છે, જે મનને બહિર્મુખ રાખતો હોય, જેમાં મનમાં ચંચળતા પ્રેરતું હોય, મન અસ્થિર હોય, મન બહિર્મુખ હોય, આ પ્રકારના દોષ બધા હોય. ઉક્ત ઉદાસીનતા પ્રયોજકા હતી. તો આપણને જ્ઞાન થતું નથી, કારણ કે મન એની માટે તૈયાર નથી. એમાં વૈરાગ્યનો ભાવ છે, એમાં એકાગ્રતાનો ભાવ હોય, અંતર્મુખતાનો ભાવ હોય. આ બધાને કારણે આવરણ ભંગ જે જ્ઞાન થયું એ થતું નથી. તેષામ નિવૃત્તૌ વૃત્ત્યા આવરણમંગો ન વિરુદ્ધતે. અંતઃકરણ શુદ્ધ ના હોય, એકાગ્ર ન હોય તો જ્ઞાન ન જન્મે. અંતઃકરણ શુદ્ધ હોય, એકાગ્ર હોય તો પછી વૃત્તિ આપણને, એ જ વૃત્તિ આપણે જ્ઞાન જન્માવે. જે વૃત્તિ આપણે જ્ઞાન જન્માવતી નમઃ શિવાય નથી જન્માવતી, એ વસ્તુ જ્ઞાન જન્માવે જ્યારે મન આપણું એ માટે તૈયાર હોય. એટલે આવરણ ભંગ ન જ થયો એમ નથી, પણ જો આપણા મનમાં પૂર્વ તૈયારી ન હોય તો ન પણ થાય. ક્રિયાત્વેપી યથાર્થતયા માનસતયા ચ આવરણ વિરોધ સમર્થત્વાદ અનુસંધેયમ. ઉપાસનામાં ક્રિયા રહેલી છતાં પણ યથાર્થતયા જે દેવતા છે કે જે વિષય છે એના પ્રમાણ કે શાસ્ત્રમાં જે વર્ણન કરવામાં આવ્યું હોય, દેવતાનું વર્ણન કરવામાં આવ્યું હોય, ભગવાન નારાયણનું વર્ણન કરવામાં આવ્યું હોય, શિવજીનું વર્ણન કરવામાં આવ્યું, જેનું વર્ણન કરવામાં યથાર્થ થયા. શાસ્ત્રને ઘણો ઉપદેશ છે એટલે યથાર્થ છે. માનસ થયા અને મનમાં એ પ્રકારની વૃત્તિ પણ છે. તેથી આવરણ વિરોધ સમર્થત્વાદ, એ વૃત્તિમાં આવરણનો ભંગ કરવાનું સામર્થ્ય છે. પણ ક્યારે છે? આપણા ચિત્તમાં જયારે વૈરાગ્ય, અંતઃકરણ શુદ્ધિની એકાગ્રતા, એ ચિત્તની શુદ્ધિ હોય તો એ જ વૃત્તિમાં આવરણ ભંગ કરવાનું સામર્થ્ય છે. એ ન હોય તો એ વૃત્તિ આવરણ ભંગ કરી શકતી નથી. ભલે ન થાય તો પણ એ પ્રક્રિયા ચાલુ રાખવી, એનું નામ છે ઉપાસના. એટલે ટીકા કરે એ તેને ઉક્ત જ્ઞાનસ્ય વસ્તુ સ્વરૂપ આવરણ ભંજકત્વે. હવે અહીં શું લખે છે કે આ જ્ઞાનથી વસ્તુના સ્વરૂપનો આવરણ ભંગ થાય, એટલે જ્ઞાન થાય. વસ્તુ સૌંદર્યાત છે, અને જેનું ધ્યાન કરવામાં એ વસ્તુ સુંદર છે. આ ધ્યાન માટે પણ એક અગત્યની વસ્તુ છે કે જેનું આપણે ધ્યાન કરતા હોઈએ એમાં આપણને રસ હોવો જોઈએ, એ આપણને પ્રેરણાદાયી હોવું જોઈએ, આપણી દ્રષ્ટિએ સુંદર હોવું જોઈએ. આપણને એમાં સૌંદર્ય અને જે કંઈ આપણને ગુણો ગમતા હોય, ટૂંકમાં દરેકને જુદી વસ્તુ ગમતી હોય. કોઈને સૌંદર્ય ગમતો હોય, કોઈને વૈભવ ગમતો હોય, કોઈને પરાક્રમ ગમતો હોય, કોઈને શૌર્ય ગમતું હોય, ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુ ગમતી હોય. તો એવું કંઈક છે જે આપણા મનને પ્રેરણા આપતું હોય, અંતેથી આપણું રસ ઉત્પન્ન કરતું હોય, આપણે શ્રદ્ધા ભક્તિ ઉત્પન્ન કરતું હોય, એ વસ્તુ આપણા મનમાં વૃત્તિ જાળવવામાં મદદરૂપ થાય. એવું કંઈ નથી હોતો બોન્ડ, એવો સ્નેહ, એવી જાતનું કંઈક સંબંધ નથી હોતો, ખેંચાણ નથી હોતું,
ત્યારે પછી આપણું મનમાં રહેતું નથી. તો મન આપણું વારંવાર વિચલિત થઈ જાય, બહાર જવાનું કારણ શું છે કે જેનું ધ્યાન કરી રહ્યા છે, જેનો જપ કરી રહ્યા છે, જે કંઈ જેની પૂજા પણ કરી રહ્યા હોય, એમાં જ આપણા મનને રસ ના પડતો હોય તો મન રસ લેવા બહાર દોડી જાય. એકવાર એ શ્રદ્ધા હોય, ભક્તિ હોય, રસ હોય અને ચિત્ત તૈયાર થાય તો પછી એ વૃત્તિ આવરણનો ભંગ કરવાની સામર્થ્ય ધરાવે છે. વસ્તુ સૌંદર્યાચ તત્ર ચેત સ્થિરત્વે. તો વસ્તુ એક તો આપણને એનું જ્ઞાન છે અને બીજું એમાં સુંદરતા છે. એ હોવાને કારણે આપણું ચિત્ત સ્થિર રહે. ચેતસ સ્થિરત્વે પરમારૂપત્વથી સૂચિતમ. અને એ જ ઉપાસના છે વટે પ્રમા બને, અર્થાત સાક્ષાત્કાર બને. એવું વિદ્યારણ્ય સ્વામીનું માનવું છે. એટલા ગ્રંથકારેલા 7મી પાદમાં કહે છે, તસ્યા તદ્ભંજકત્વમ ચ ઉક્ત દોષ નિવૃત્ત્યા ઇતિ આવેદિતમ અધસ્તાત. હમણાં 6ઠ્ઠી પાદમાં આપણે જોયું કે એ આવરણ ભંગ ક્યારે થાય? જ્યારે ઉક્ત દોષ નિવૃત્ત્યા, વૈરાગ્યનો અભાવ વગેરે દોષની નિવૃત્તિ થાય અને ચિત્ત શુદ્ધિ આવે ત્યારે એ વૃત્તિ આવરણ ભંગ કરવા અર્થાત એ વિષયનો સાક્ષાત્કાર કરવા સમર્થ બને, કરાવવા સમર્થ બને. સાફલ્યસ્યાપી માનતા હેતુત્વાદ વસ્તુ સૌંદર્યાચ. પ્રમાણ કોને કહેવાય? જે અર્થવત હોય, એટલે કે જે આપણને સફળ હોય, જે ફળ આપતું હોય. સાફલ્યસ્યાપી માનતા હેતુત્વાદ. પ્રમાણ માટેનો પ્રમા કોને કહેવાય? અબાધિતમ અનધિગતમ અર્થવત કે ફલવત જે જ્ઞાન હોય પ્રમા કહેવાય. તો સાફલ્યસ્યાપી જે જ્ઞાન થાય સફળ બને, ફળ સહિતનું બને. તો ફળ પ્રાપ્ત થવું એ પણ એ જ્ઞાનનું એક લક્ષણ છે કે આપણે ફળ પ્રાપ્ત કરાવવું. સાફલ્યસ્યાપી માનતા હેતુત્વાદ વસ્તુ સૌંદર્યાચ. એ વસ્તુમાં સુંદરતા હોવાને કારણે તેથી આપણને એનું એ ફળ મળે. આવરણ ભંગ થાય ત્યારે વસ્તુની સુંદરતાને કારણે જે આપણો આનંદ જન્મે એનું ફળ છે. આ પાતતા વારાયથી. અને એ અચાનક જન્મેલું જ્ઞાન હોય કે એમને જન્મેલું અકસ્માત જન્મેલું એવું નથી. ચેતસ સ્થિરત્વે. ટૂંકમાં ચિત્ત એમાં સ્થિર છે. નનુ મૂલે કથે સૂચના ન દૃશ્યતે. આપે આજે બધી કહ્યું એ બધું મૂળમાં તો દેખાતું નથી, ગ્રંથકાર તો કહ્યું નથી. માં એવમ તો એવું નથી. ગ્રંથકારે સીધે સીધું ન કહ્યો પણ ગ્રંથકારનો ઈરાદો તો છે, આશય તો છે. કેમ? ઉપાસ્તિ મુક્ત્વા અનુપદમ બ્રહ્મ તત્વ પ્રમાણ વર્ણયન. અત્યારે આ શ્લોકમાં ઉપાસનાની વાત કરી, તરત જ પછી બ્રહ્મ જ્ઞાનની વાત કરશે. શાસ્ત્ર પણ અહીંયા પણ આત્માનમ પ્રિયમ આત્માનમેવ પ્રિયમ ઉપાસિત ઉપાસના શબ્દનો પ્રયોગ થયો તો તરત પછી બ્રહ્મવાય સમગ્ર તરત જ બ્રહ્મની વાત કરશે કે ભાઈ તદ આત્માન અવેદ, એને આત્માને પોતાને જાણ્યું. આ રીતે તરત જ જ્ઞાનની વાત આવે છે. એટલે આ ઉપાસનામાં જ્ઞાનનો આ જ્ઞાન ગર્ભિત ઉપાસના છે. ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત કરાવવાની ઉપાસના છે. ઉપાસ્તિ મુક્ત્વા અનુપદમ બ્રહ્મ તત્વ પ્રમાણ વર્ણયન. તરત જ બ્રહ્મ તત્વ જે છે એની પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું વર્ણન કરે છે ગ્રંથકાર. મૂલકાર એવમ તસ સૂચયતી. તેથી આ મૂલકાર ગ્રંથકાર પણ છે એ પણ એ પ્રકારની સૂચના કરે છે, માની લેવું જોઈએ. ઇતિ મંતવ્ય. એ જ કહે છે પરમારૂપ પ્રિયાત્મ વિજ્ઞાન છે ફલમાહ. પરમારૂપ આ ઉપાસનામાંથી છેવટે આપણને યથાર્થ જ્ઞાન જન્મે કે આત્મા પ્રિય છે, આનંદ સ્વરૂપ છે. એ પ્રકારનું યથાર્થ એટલે જ ઉપનિષદ કહે છે. જે ઉપાસના કરવાનું આપણને કહેવામાં આવ્યું એ જે વાસ્તવિકતા છે એના પર આધારિત છે. આત્મા પ્રિય છે એ પ્રકારની વૃત્તિ જાળવવી જોઈએ. ભલે ને
અત્યારે આત્મા પ્રિય છે એવો આપણો નિશ્ચય ના થયો હોય, હજી આપણને બીજી બધી વસ્તુમાં પ્રેમ હોય, છતાં પણ આત્મા પ્રિય છે એ પ્રકારનું પ્રયત્નપૂર્વક એ પ્રકારની વૃત્તિ જાળવી જાય. એ છેવટે જ્ઞાનમાં પરિણમશે, કારણ કે આત્મા પ્રિય છે. અત્યારે ઉપાસના કરવાનું જે કહેવામાં આવે છે એ હકીકત પર આધારિત છે. આત્મા વાસ્તવમાં પ્રિય છે. આત્મા પ્રિય ન હોવાનું કારણ અજ્ઞાન જ છે. અજ્ઞાનને કારણે બીજી બધી વસ્તુઓ માટે જે ખોટું મૂલ્ય જન્મ્યું છે એ વસ્તુઓને વધારે પ્રિય બનાવે, એમાં આસક્તિ જન્માવે છે, એ વધારે પ્રિય બનાવે છે. પણ ત્યારે આત્મા જ ખરેખર તો પ્રિય છે. એટલે કરવા એટલે જ આગળ એનું વર્ણન કરશે ને, આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જે કે પ્રિય જેનું કારણ એ છે કે આત્મા પ્રિય છે. એટલે આત્મા પ્રિય છે, વાસ્તવિકતા છે, હકીકત છે, સત્ય છે. અંતેથી એ પ્રકારનું આપણે સતત મનમાં ચિંતન કરીએ, એ પ્રકારની ભાવના કરીએ તો એ ભાવના છેવટે જ્ઞાનમાં પરિણમે, કારણ કે એ ભાવના વાસ્તવિકતા પર ચાલે છે. એટલે જ પરમારૂપ પ્રિયાત્મ વિજ્ઞાન છે ફલમાં. આ પ્રકારે સતત મનની વૃત્તિ જાળવવાને કારણે જે જ્ઞાન થાય એને પ્રમા કહેવામાં આવે. તો પ્રિયાત્મ વિજ્ઞાન છે પેલું ઉપાસના રૂપ, અને આ કેવું છે પેલું ભાવના રૂપ, અને આ કેવું છે પ્રમારૂપ. તો એ પ્રકારનું આત્મવિજ્ઞાન છે. એનું ફળ શું છે પછીના શ્લોકમાં કહે છે, 390 શ્લોકમાં 72 પારા પર. પ્રિયાનંદાત્મ વિજ્ઞાનાત સર્વદેવ વપુઃ પુમાન વિદ્વાન ભવતિ નૈવાત્ર વિચાર્યમ શક્ર કરહિચિત. પ્રિયાનંદાત્મ વિજ્ઞાનાત પુમાન સરદેવ વપુઃ સુવિદ્વાન ભવતિ વસરદેવ વપુઃ ભવતિ. પ્રિયાનંદાત્મ વિજ્ઞાનાત પ્રિયત્વેન આનંદરૂપ. પ્રિયાત્મા એ કહ્યું એટલે પ્રિયત્વેન આનંદરૂપ છે. આત્મા આનંદરૂપ છે કે છે નક્કી કર્યું પ્રિયત્વેન. પ્રિય છે એટલા માટે જે વસ્તુ આનંદ આપતી હોય એ જ પ્રિય હોય, તો જ પ્રિય હોય જ્યારે સુખનું કારણ હોય. એટલે પ્રિયત્વેન આનંદરૂપસ્ય આત્મના. આત્મા આનંદરૂપ છે. કેમ? કારણ કે પ્રિય છે. પ્રિય હોવાને કારણે જે આનંદ સ્વરૂપ છે એવા આત્માનું વિજ્ઞાનાત, એવા આત્માના જ્ઞાનથી. વિજ્ઞાન શબ્દનો પ્રયોગ થયો. એટલે વિજ્ઞાનમાં ઉપાસના માટે પણ પ્રયોગ થયેલો, અત્યારે જ્ઞાન પ્રમાણરૂપ જ્ઞાન માટે થયો. સમ્યક નિશ્ચયાત, એ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મે. અત્યારે નિશ્ચય નથી. અત્યારે મારા વિશે વિચાર કરો હું પ્રિય છું એવો નિશ્ચય જન્મતો નથી. હજી બીજી બધી વસ્તુઓ, 1000 વસ્તુઓ પ્રિય છે. અને તે છેવટે એવું બને કે બધાની પ્રિયતા દૂર થઈ જાય અને આત્માની પ્રિયતા છે સ્થાપિત થઈ જાય. ત્યારે મનમાં મારા કોઈ પ્રયત્ન વગર નિશ્ચય જયારે જન્મે કે હું પ્રિય છું, આત્મા પ્રિય છે. તો શુદ્ધ વિદ્વાન સરદેવ વપુઃ પુમાન ભવતિ. પુમાન વાદી શરૂઆતમાં ઈશ્વરો ભવ એવો અર્થ કર્યો. સર્વદેવ વપુઃ એ તો બધા દેવતાનો આત્મા બની જાય. આ વિદ્વાન જ્ઞાની પુરુષ બધા દેવતાનો આત્મા બની જાય. કોણ છે? સર્વાત્મભૂત હૈ, પ્રાણી માત્રનો આત્મા. સર્વાત્મભૂત જગતમાં જે કંઈ નામ રૂપ સર્વનો આત્મા બની જાય. સર્વાત્મા ઈશ્વરો ભવતી. એ રીતે એ સર્વનો આત્મા બની જાય. વાસ્તવમાં સર્વનો આત્મા છે જ. અહંકાર દેહ રૂપનો સર્વનો આત્મા નથી, અહંકાર રૂપનો સર્વનો આત્મા નથી, પણ ચૈતન્ય રૂપે સર્વનો આત્મા શું છે? અને તે ચૈતન્યમાં જયારે અહંભાવ સ્થાપિત થાય ત્યારે જે છું જ એવું નથી કે હું બનું છું. વાસ્તવમાં જે છું એ જ વસ્તુનો માલિક બનો થાય, એ જ વસ્તુ મારા માટે વાસ્તવિકતા બને. નૈવાત્ર વિચાર્યમ શક્ર કરે છે. આ કોના વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે આપણે યાદ રાખવું જોઈએ. દધ્યંગ આથર્વણ ઋષિ ઇન્દ્રને ઉપદેશ કરી રહ્યા છે.
આ આખો સંદર્ભ છે. પછી ઇન્દ્ર કહે છે કે આ હવે તમારા કોઈને આપવું નહીં આ જ્ઞાન, અને પછી અશ્વિનો કુમાર આવશે અને પછી એમનું માથું ધડથી જુદું કરશે અને ઘોડાના મસ્તકથી ઉપદેશ પ્રાપ્ત કરશે અને વળી પાછું મૂકી દેશે. એની પહેલા ઇન્દ્રે દધ્ધિંગ આથરણને કહ્યું એવું કે તમારા ઉપદેશ કોઈને કરવો નહીં. કેમ? એની પહેલા ઉપદેશ પ્રાપ્ત થયેલો છે. અને એક વાર ઇન્દ્ર આવી ચડ્યો અને ઋષિએ એને ઉપદેશ કરવાનો પ્રારંભ કર્યો. હે શક્ર અત્ર અર્થે ન વિચાર્યમ ન સંશયથી ભાવ. હે ઇન્દ્ર, શક્ર ઇન્દ્ર, આ વિષયમાં કોઈ પ્રકારનો વિચાર એટલે કે કોઈ સંશય કરવાની જરૂર નથી. આ થાય એમાં શંકા જ નથી. આ જ્ઞાનથી મનુષ્ય સર્વાત્મા બને એમાં કોઈ પ્રશ્ન એટલામાં નથી કે હકીકત છે. જો સર્વાત્મા બનવાનું હોય, સર્વાત્મા હોય ને બનવાનું હોય તો કોઈ ના કહે છે કે ન સંશય. કારણ કે કર્મમાં એવું છે ને, કર્મ કરવાને કારણે જે ફળ મળે એ નિશ્ચિત ના હોય શકે. મળે, સંભાવના પૂરેપૂરી છે કે મળે, પણ છતાં બધું કર્મ કરવા છતાં સ્વર્ગ મળે એવો નિયમ નથી. એમાં કંઈક દોષ રહી ગયો હોય તો ના મળે. કે એમાં પ્રયત્ન છે. પ્રયત્નમાં હંમેશા કોઈને કોઈ ત્રુટિ હોવાની સંભાવના છે જ. જ્યારે જ્ઞાન તો મારા પર આધારિત નથી, એ વસ્તુ પર આધારિત છે. આત્મા સર્વાત્મા જ છે. એ હોવાને કારણે જે છે એ જ વસ્તુનો આવિર્ભાવ થાય છે. જે છે એ વસ્તુ જ પ્રગટ થાય છે. જે વિદ્યમાન છે જે વર્તમાન થાય છે. અને એટલા માટે એમાં આપણે કંઈ કરવાનું હોતું નથી. તેથી એમાં કોઈ સંશય નથી. ટૂંકમાં અત્યારે આંખોમાં મોતિયો કે એવો કોઈ દોષ હોવાને કારણે તને આ બે ચંદ્ર દેખાતા હોય તો દોષ દૂર થવાથી એક ચંદ્ર દેખાશે એમાં કોઈ સંશય કેટલામાં નથી. કારણ કે ચંદ્ર એક જ છે. અત્યારે દેખાય છે બરોબર નથી. ચંદ્ર એક જ છે. એ દોષને કારણે બે દેખાય છે. એ દોષ દૂર થાય તો એક દેખાશે એમાં કોઈ સંશય નથી. કારણ કે હકીકત છે. નહીતર બીજા બધા માટે સંશય નથી કહેવું જરા બહુ શું કહેવાય ને, એ સાહસ છે. જોખમ છે, સાહસ પણ છે. હું તને ખાતરી આપું એ બધી બરોબર છે. એવી કોઈ બુદ્ધિમાન મનુષ્ય ખાતરી પાતરી આપે નહીં. કારણ કે તમે બધું નક્કી કરતા જુદી વાત છે. કશી વસ્તુ બને એવી 100% તો સંભાવના હોય જ નહીં. ભલો હોય એટલે આવી સંભાવના છે. આમ કર, આવું થવું જોઈએ, થયેલું છે ને થવું જોઈએ. પણ થશે જાય એવી ગણન જરૂર જ જો કે ખાતરી હોય તો જ કરે. આપે પણ ખરા ખાતરી, પણ છતાં કર્મના પરિણામ વિશે ખાતરી માત્ર ભગવાન જ આપી શકે. જે સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, બાકી કોઈ ના આપી શકે. આપણને જરૂર નથી એવો આગ્રહ રાખવાની જરૂર. એટલે જ ભગવાને પોતે જ કહી દીધું ને, ભાઈ મા ફલે શું કદાચ છે ને કર્મફળની ભાઈ આ તો ખાતરી રાખી, એવી ખાતરી હોવી જ જોઈએ એવો આગ્રહ ના રાખીશ. કર્મફળની આસક્તિ ન હોવી એટલે શું? કર્મફળ આવું જ મળે એવી જાતનો આગ્રહ ના રાખીશ. કર્મ આમ થવું જેવો આગ્રહ રાખ. કર્મ નિવાધિકાર હસ્તે. તારે શું કરવું એનો આગ્રહ તું બરોબર રાખ. ફળ કેમ મળવું એનો આગ્રહ ના રાખીશ. અઘરી વસ્તુ છે. આટલી મહેનત કરતો એ તારો આગ્રહ રાખ. એના પરિણામ શું મળે ના મળે એનો આગ્રહ ના રાખીશ. બહુ અઘરું છે કે પેલાનો આગ્રહ રાખવા આપણે ટેવાયેલા છીએ ને. શું મળવું જોઈએ એનો આગ્રહ આપણો છે. શું કરવું જોઈએ એટલો આગ્રહ નથી, પણ શું મળવું જોઈએ આગ્રહ છે. ભગવાન બધે બદલી નાખો ભાઈ. શું કરવું જોઈએ આગ્રહ રાખો, શું મળવું જોઈએ એનો આગ્રહ છોડો. એ પ્રેક્ટિકલ આપણે કરીએ છીએ, પ્રેક્ટિકલ નથી. આપણે અત્યારે સ્ટ્રેસ જન્મે છે મનમાં, અનેક પ્રકારની ચિંતાઓ બધી જન્મતી હોય, અનેક સંઘર્ષ જન્મવાનું કારણ કે આપણે જે વસ્તુ હાથમાં લીધી છે એ સંભવિત જ નથી. જે આગ્રહ આપણે ધરાવીએ છીએ એ આગ્રહ રાખવાનું ખરેખર પ્રેક્ટિકલ જ નથી, વ્યવહાર નથી. કે એવો આગ્રહ રાખવા માટે આપણી પાસે કોઈ શક્તિ ને સામર્થ્ય નથી. કર્મનો આગ્રહ રાખી શકાય, એમાં આપણું સામર્થ્ય છે. આ રીતે આ મંત્ર જે છે, આ કંડિકા છે, એની વ્યાખ્યા સમાપ્ત થઈ. પછીની કંડિકા આવે છે. આ કઈ કંડિકા હતી? 1, 4, 8. હવે આવે છે કંડિકા 1, 4, 9. તદાહો યદ બ્રહ્મ વિદ્યયા
સર્વં ભવિષ્યંતઃ મનુષ્યાઃ મન્યન્તે કિમુ તદ્બ્રહ્મ અવેદ યસ્માદ તત્સર્વમ અભવદિતિ. આ વાળી પાછળ વિલક્ષણ પ્રકારની કંડિકા છે. ખરેખર તો 10મી કંડિકા છે જે મહત્વની છે, એની ભૂમિકા રૂપ આ કહેવામાં આવ્યું. તદ આહુહુ, આ પ્રકારે એમણે કહ્યું. કોણે કહ્યું? તો કે બ્રહ્મને જાણવાની ઈચ્છાવાળા બ્રાહ્મણો જે છે એ લોકોએ આવું કહ્યું. કહ્યું એટલે પૂછ્યું કે બ્રહ્મ વિદ્યા સર્વમ ભવિષ્યંત કે ભવિષ્યામઃ ઇતિ મનુષ્યાઃ મન્યન્તે, કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે સર્વ બની જઈશું. પછી શું કહે છે આપણને? તસ્માત તત્સર્વમ અભવત, એ જ્ઞાનથી એ સર્વ બની ગયો. કે સર્વ છે જ, આત્મ વાસ્તવમાં સર્વનો આત્મા જ છે. હુંનો જે વાસ્તવિક અર્થ થવો જોઈએ શું ચૈતન્ય, એ તો સર્વ છે જ. એટલે ખરેખર સર્વ બનવાનું પણ નથી. હું સર્વ નથી એ પ્રકારનો ભ્રમ દૂર થાય એટલે જે છે એ વસ્તુ જ બની રહે છે. યદ બ્રહ્મ વિદ્યા સર્વ ભવિષ્યંત કે ભવિષ્યામઃ ઇતિ મનુષ્યાઃ મન્યન્તે. માણસો જે માને છે, મનુષ્યોને માટે જ આ શક્ય છે. બીજે કોઈ વસ્તુ માટે શક્ય નથી કે હું બ્રહ્મ બનું કે સર્વ બનું. એટલે મનુષ્યાઃ મન્યન્તે, એટલે ભાષ્યકારે કહે કે ભાઈ મનુષ્યનો આ જ્ઞાનમાં વિશેષ અધિકાર હોવાને કારણે મનુષ્યાઃ કહેવામાં આવ્યું. પછીની કંડિકા કહે છે કે દેવતા હોય, ઋષિ હોય, જે હોય, પણ છતાં કોઈ પશુ પક્ષીની વાત નથી ત્યાં આગળ. મનુષ્યાઃ મન્યન્તે. તો આવું જે માને છે માણસો કે બ્રહ્મને જાણવાથી અમે સર્વ બની જઈશું, હું સર્વાત્મા બની જઈશ. કિમુ તદ બ્રહ્મ અવેદ, એ બ્રહ્મે શું જાણ્યું? યસ્માત તત્સર્વમ અભવત. આ બહુ વિચિત્ર પ્રશ્ન છે કે ભાઈ બ્રહ્મને જાણવાથી આપણે સર્વ બની જઈશું. તો જે બ્રહ્મને જાણવાથી હું સર્વ બની જઈશ, એ બ્રહ્મે શું જાણ્યું? બ્રહ્મને જાણવાથી હું સર્વ બની જાઉં. જે બ્રહ્મને જાણવાથી હું સર્વ બનવાનો છું, એ બ્રહ્મે પોતે શું જાણ્યું જેને કારણે બ્રહ્મને જાણનાર સર્વ બની જાય? તો હું અહીંયાથી કાશ્મીર જાઉં તો મને ફલાણો અનુભવ થાય, એ કાશ્મીર કેવું છે? અથવા હું પેલી વ્યક્તિને જાણું તો મને આ વસ્તુ, એ જેને જાણું એ વ્યક્તિ શું જાણે છે? તો જે બ્રહ્મને જાણવાથી હું સર્વ બની જાઉં, એ બ્રહ્મે શું જાણ્યું જેને કારણે હું સર્વ બની જાઉં છું? એ બ્રહ્મે કશું જાણ્યું અને હું સર્વ બની જાઉં છું, કે બ્રહ્મ કશું નથી જાણતું ને સર્વ બની ગયું? વગેરે વગેરે પ્રશ્નો પૂછશે. હવે એટલે ભાષ્યકારે આ વસ્તુ તો કે ટીકા અહીંયા પણ ગ્રંથકાર એ રીતે જ એની ચર્ચા ચલાવે છે. આમાં બ્રાહ્મણ શબ્દનો અર્થ તો નથી, પણ બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણવાની ઈચ્છા વાળો એવો અર્થ. બ્રાહ્મણ શબ્દનો અર્થ શું કરે છે? બ્રહ્મ ભવિતુમ ઈચ્છુ, જે બ્રહ્મ બનવાની કે બ્રહ્મ જ્ઞાતમ ઈચ્છુ, બ્રહ્મને જાણવાની ઈચ્છા ધરાવે છે, એના વડે બ્રાહ્મણ શબ્દ વપરાયો. કેમ બ્રહ્મને જાણવાની ઈચ્છા ધરાવે? કારણ કે આ સંસાર ચક્રમાંથી મુક્ત થવું છે. જન્મ જરા મરણના પ્રવાહમાં ચક્રના જેમ નિરંતર બિચારા ભ્રમણ કરી રહ્યા હોવાને કારણે અત્યંત થાકી ગયો છે. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પુનર્જન્મ આ પ્રકારના ચક્રમાં સતત ભ્રમણ કરવાને કારણે જે થાકી ગયો, પરિશ્રમ, અને એવું મહાન દુઃખ છે. આ સંસાર તો સમુદ્ર જેવો પણ છે, અપાર છે, તે અનેક પ્રકારના દુઃખથી ભરેલો છે. એ સંસાર સમુદ્રને પાર કરવાની ઈચ્છાવાળા, બ્રહ્મના જ્ઞાન ઈચ્છાવાળા, બ્રહ્મ બનવાની ઈચ્છાવાળા, એ શાને માટે? આ સંસારને પાર કરવાની ઈચ્છાવાળા. આવા બ્રાહ્મણોએ કહ્યું. શું કહે છે? આ બ્રાહ્મણો પૂછે છે કે બ્રહ્મ વિદ્યા કોને કહેવાય? બ્રહ્મને જેના વડે જાણવામાં આવે છે એનું નામ બ્રહ્મ વિદ્યા.
તો બ્રહ્મ જેના વડે જણાય છે, બ્રહ્મ એટલે પરમાત્મા, એ જેના વડે જણાય છે એનું નામ બ્રહ્મ વિદ્યા. તો એ બ્રહ્મ વિદ્યાથી મનુષ્ય માને છે કે અમે સર્વ બની જઈશું, એ એમને ખાતરી છે કે બ્રહ્મના જ્ઞાનથી અમે સર્વ બની જઈશું. એવી ખાતરી કેમ છે? શાસ્ત્રમાં કહ્યું છે એટલા માટે. જેમ શાસ્ત્રમાં કહે કે તમે જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરો અને સ્વર્ગ મળે, એ પ્રકારની ખાતરીપૂર્વક લોકો જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરતા હોય છે. તેથી ભગવાનને કહે છે, મહિમ્ન સ્તોત્રનો કે ભગવાન તમારી સામે જોઈને લોકો કહે છે, પણ છે તો શ્રુતિની સામે જોઈને કહે છે. શાસ્ત્રમાં કહ્યું છે અને માટે આપણે કરીએ છીએ. તે રીતે શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રહ્મને જાણવાથી સર્વ બની જવાય, અને તેથી એને સ્વીકાર કરવામાં આવ્યો. તો શાસ્ત્ર બંને માટે પ્રમાણ છે. જેમ કર્મ માટે પ્રમાણ છે તેમ જ્ઞાન માટે પણ પ્રમાણ છે કે અમુક કર્મ કરવાથી અમુક ફળ મળે એવું કહેવામાં શાસ્ત્ર જેમ પ્રમાણ છે, તેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ પરિણામ આવે એમાં પ્રમાણ છે. અને તેથી માણસો એને જાણે છે, માણસોને સ્વીકારે છે. તો હવે પ્રશ્ન એ થયો કે જેના જ્ઞાનથી માણસોમાં, જે બ્રહ્મના જ્ઞાનથી માણસો માને છે કે અમે સર્વ બની જઈશું, એ બ્રહ્મ જે છે એણે શું જાણ્યું? જે વિજ્ઞાનથી પહેલા બ્રહ્મ પોતે સર્વરૂપ હોવું જોઈએ, તો એના જ્ઞાનથી આપણે સર્વરૂપ બનીએ. તો બ્રહ્મ કેમ સર્વરૂપ, કેવી રીતે બન્યું? બ્રહ્મ શું કશાકને એણે શું જાણ્યું જેને કારણે બ્રહ્મ પોતે સર્વરૂપ બન્યું, જેના જ્ઞાનથી આપણે પણ સર્વરૂપ બનીએ? બ્રહ્મ સ્વરૂપ છે તો જાણે સંભળાય છે, શાસ્ત્ર કહે છે. તો બ્રહ્મ સ્વરૂપ કેવી રીતે થયું? કશું જાણીને સ્વરૂપ થયું બ્રહ્મ, કશું જાણ્યા વગર થયું? જો બ્રહ્મ કશું જાણ્યા વગર સ્વરૂપ થયું હોય તો એનો અર્થ છે કે બ્રહ્મ જ્ઞાનની જરૂર જ નથી. તો આપણે બધા પણ કશું જાણ્યા વગર સ્વરૂપ થઈ જઈએ, કે બ્રહ્મ પણ કશું જાણ્યા વગર સ્વરૂપ થયું હોય તો ગમે તે પણ સ્વરૂપ ન જાણવું હોય તો બધા આપણે સમાન જ છે. અજ્ઞાનમાં આપણે સમાન જ છે. તો બ્રહ્મ પણ કશું જાણ્યા વગર સ્વરૂપ થઈ ગયો હોય તો આપણે પણ કશું જાણ્યા વગર સ્વરૂપ, તો બ્રહ્મ વિદ્યાની જરૂર નથી. તો ના, બ્રહ્મ જાણીને સ્વરૂપ થયું. તો બ્રહ્મે પોતાને જાણ્યું કે પોતાના છે અન્ય કોઈને જાણ્યું? તો બ્રહ્મે પોતાના કરતા અન્યને કશું જાણીને સ્વરૂપ થયું હોય તો આપણે પણ એને જાણીને સ્વરૂપ થઈએ, તો બ્રહ્મને જાણવાની જરૂર નથી. બ્રહ્મ પણ ધારો કે કશીક વસ્તુ ક્ષ જે છે એને જાણીને સ્વરૂપ થયું હોય તો આપણે બ્રહ્મને શું કામ જાણીએ? આપણે એને જાણીને સ્વરૂપ થઈએ તો બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી. બ્રહ્મ વિદ્યાની જરૂર શું છે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે બ્રહ્મ કશું જાણ્યા વગર જ સ્વરૂપ થયું હોય તો બ્રહ્મ વિદ્યાનો અર્થ નથી, કારણ કે આપણે જાણ્યા વગર સ્વરૂપ થઈ જઈએ. બ્રહ્મ પોતાનાથી બીજી કશીક વસ્તુને જાણીને સ્વરૂપ થયું હોય તો એ બ્રહ્મની જાણવું છે કે એ જાણીને આપણે સ્વરૂપ થઈ જઈશું, તો બ્રહ્મની જાણવાની જરૂર નથી. અને બ્રહ્મ જાણીને સ્વરૂપ થયું હોય તો શું થયો કે જાણવા રૂપી ક્રિયાથી બ્રહ્મને મોક્ષ પ્રાપ્ત થયો. તો મોક્ષ છે કોઈ કર્મના પરિણામે પ્રાપ્ત થયો અને તો અનિત્ય થઈ જાય. જો જાણ્યા વગર મોક્ષ ના હોય અને જાણવાથી મોક્ષ હોય એનો થઈ થયો કે જાણવા રૂપી ક્રિયાને કારણે મોક્ષ જન્મ્યો. જે વસ્તુ કર્મની પ્રાપ્ત થાય એ અનિત્ય હોય તેને મોક્ષ કહેવાય નહીં. અને આ રીતે બધી રીતે આ બ્રહ્મ વિદ્યા કે શાસ્ત્ર છે એ નિરર્થક બને છે. આ પ્રકારના પ્રશ્નોની અંદર છે ગ્રંથકાર સમજાવશે. તદ આહુ ઇત્યાદે સર્વ અહદિત્યંતસ્ય અર્થમ પ્રપંચયતિ. હમણાં જે આપણે કંડિકામાં છે તદ આહુ અને મનુષ્ય મન્યંતે સર્વ અભવત ઇતિ, એ આખી કંડિકા છે. એનો અર્થ હવે સમજાવે છે. અત્ર તે ઇત્યાદિ 62 શ્લોકે 62 શ્લોકોની અંદર આ અને પછી પણ બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમેવ આવેત અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત સર્વમ અભવત, ત્યાં સુધીનું ખરેખર તો એટલે ખરેખર તો પછીની કંડિકાનું પહેલું વાક્ય આપણે વાંચવું જોઈએ.
બ્રહ્મ વા ઇદમગ્ર આસીદ તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત. આટલે સુધીનો જે વિભાગ છે ને 62 શ્લોકોમાં આ ગ્રંથકાર સમજાય. વિચાર કરો, ઉપનિષદમાં 2 પંક્તિમાં જે વસ્તુ હોય એના માટે અહીંયા 62 શ્લોકો છે. દેખો, ભાષ્યકારે ઘણું લાંબુ ભાષ્ય રચેલું છે. તો હવે બીજી આ કંડિકા શું કહું? બ્રહ્મ વા ઇદમગ્ર આસીદ. ઇદમ આ અગ્રે પહેલા પણ બ્રહ્મ જ હતું. આ છે પહેલા પણ બ્રહ્મ જ હતું. તો આત્મા એટલે કે જાણતા પહેલા પણ બ્રહ્મ જ હતું. એટલે જાણવાથી કે નવું પ્રાપ્ત થયું નથી, જાણવાથી માત્ર એક અધ્યારોપ દૂર થયો છે. અને તેથી મોક્ષ એ કોઈ કર્મનું પરિણામ નથી. મોક્ષ તો જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ છે. એટલા માટે અનિત્યતાનો દોષ ના આવે. પોતે અબ્રહ્મ હોત અને બ્રહ્મ બન્યું હોત તો આત્માના એ ભાવે એને પોતાને જાણ્યું. આત્માને શું જાણ્યું? અહમ બ્રહ્માસ્મિતિ, હું બ્રહ્મ છું. એ પ્રકારે એને પોતાને જાણ્યું. તસ્માત સર્વમ અભવત, એ જ્ઞાનના પરિણામે બ્રહ્મ સર્વ બની ગયું. એ જ્ઞાનના પરિણામ બન્યું છે. એટલા માટે એ બન્યું નથી. અભવત એ બનવું એ તો માત્ર ઔપચારિક જ છે. જેવી રીતે આપણી ચાવીનો જોડો ખોવાઈ ગયો છે માનતા હોઈએ, ઘણું બધું શોધાને પણ ન મળે, છેવટે હાથ ખિસ્સામાં જાય, આ તો ખિસ્સામાં જ છે, મળી ગયું. એ ખરેખર મળી નથી ગયું. એ તો મળેલું હતું છતાં પણ, મળેલું હોવા છતાં પણ નથી. એ પ્રકારનો એક ભ્રમ જન્મેલો. એ ભ્રમ દૂર થયો અને આપણને લાગણી કે મને મળી ગયું. તેવી રીતે એ બ્રહ્મ સર્વ બની ગયું. બની નથી ગયું, સર્વ હતું જ, પોતે સર્વ નથી. એ પ્રકારનો ભ્રમ દૂર થયો. અને તેથી આ જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ છે. તો આટલું જે છે એને ગ્રંથકાર 62 શ્લોકોમાં સમજાવે છે. તો હવે 73 પાના પર 391 શ્લોકમાં કહે છે, અત્ર તે કથયિષ્યામિ પુરાવૃત્તમ વિચારતઃ અનેકેષાં સમાજે યત બ્રાહ્મણાનાં મહાત્મનાં. ઋષિ કહે છે, દદ્દિંગ આથર્વણ કોને કહે છે? ઇન્દ્રને કહે છે. કથા કહે છે, અત્ર તે કથયિષ્યામિ, હું તને આ કથા કહીશ. પુરાવૃત્તમ, પહેલા બની ગયેલો વૃત્તાંત છે, પહેલા બની ગયેલો વૃત્તાંત છે એ હું તને કહીશ. અત્ર એટલે શું? આ વિષયમાં. અત્રે 7મી વિભક્તિ છે. આમ તો અવ્યય છે પણ અર્થ અહીં 7મી એટલે આત્મવિજ્ઞાનાત સર્વાત્મ ભાવ લાભ અસ્મિન અર્થે. એટલે જ આગળના શ્લોકમાં ગ્રંથકારે કહ્યું, પ્રિયાનંદાત્મ વિજ્ઞાનાત સર્વદેવ પહુ પુમાન વિદ્વાન ભવતી. પ્રિય હોવાને કારણે જે આનંદ સ્વરૂપ છે એવા આત્માના જ્ઞાનથી આ વિદ્વાન એટલે જ્ઞાની પુરુષ સર્વ બની જાય છે. એમાં કોઈ સંશય નથી. એવું પોતે કહ્યું. ઉપનિષદમાં એવું કહ્યું નથી, પણ અહીંયા એમણે કહ્યું. એટલે અત્ર શબ્દનો પ્રયોગ થયો. અત્ર એટલે શું? આત્મવિજ્ઞાનાત સર્વાત્મ ભાવ લાભ ઇતિ. આત્માના જ્ઞાનથી સર્વાત્માપણાનો લાભ થાય, પોતે સર્વ બની જાય એ પ્રકારનો લાભ થાય એ વિષયમાં. ઇતિ અસ્મિન અર્થે, આ વિષયમાં. તે એટલે આ કહેવા માટે આખી કથા કહે છે. બ્રહ્મના જ્ઞાનથી આ જ્ઞાની સર્વ બની જાય એ કહેવા માટે હું તને કથા કહીશ કે આ વસ્તુ કયા સંજોગો, આની પાછળ શું ભૂમિકા છે એ હું તને કહીશ. તે તુભ્યમ ઇન્દ્રાય પુરાવૃત્તમ પુરાતનમ વૃત્તમ. પુરાતન વૃત્ત, પુરાતન કાળની અંદર જે વસ્તુ બની ગઈ
એ હું તને ઇન્દ્રને કહીશ. કથયિષ્યામિ. કીદૃશમ વૃત્તમ, શું તો ભાઈ પુરાણ કાળમાં શું થયું જે આપ અમને કહેવાના છો? તો કહે છે કે અનેકેશામ સમાજે યત અનેકેશામ સમાજે અનેકેશામ બ્રાહ્મણાનામ મહાત્મનામ બ્રાહ્મણાનામ સમાજે વિચારત નિષ્પન્નમ. કે ભાઈ જે યદ નિષ્પન્નમ જે થયું અનેકેશામ મહાત્મનામ બ્રાહ્મણાનામ સમાજે, અનેક બધા મહાત્માઓ અને બ્રાહ્મણોનો સમાજ એટલે સમૂહ, એટલે કે એ લોકોની જયારે એ લોકોની સભા જયારે મળે, અનેક બધા મહાત્માઓ અને બ્રાહ્મણની સભામાં વિચારતા ત્યાં વિચાર ચાલ્યો. આ જયારે આ બધા મહાપુરુષો અને વિદ્વાનો જયારે એકત્રિત થયા ત્યારે એ સભામાં એક વિચાર ચાલ્યો. એ વિચારના પરિણામે શું થયું એ હું તને કહીશ. તો કયા પ્રકારનો વિચાર ત્યાં ચાલ્યો, કેવો પ્રશ્ન પૂછાયો, કેવો ઉત્તર મળ્યો, કયા પ્રકારનો વિચાર ચાલ્યો, જેના પરિણામે બ્રહ્મને જાણવાથી મનુષ્ય સર બની જાય એ વસ્તુ સ્થાપિત થઈ, એ હું તને વૃત્તાંત કહીશ. બીજા શ્લોકમાં કહે છે બ્રાહ્મણા મિલિતા આસન વેદ વેદાંગ પારગા એકદા ક્વાપી કસ્મિંશ્ચિત નિમિત્તે સમુપસ્થિતે. વેદ વેદાંગ પારગા બ્રાહ્મણા મિલિતા આસન. વેદ અને વેદાંગ, વેદ અને વેદના અંગો શિક્ષા, કલ્પો, વ્યાકરણ, નિરુક્તમ, જ્યોતિષમ, છંદ, જ્યોતિષમ એટલે આ 6 વેદાના અંગ છે. વેદમાં અને વેદના બધા અંગોમાં જે પારંગત અને પાર પામેલા, કેટલી બધી વિદ્વત્તા છે. વેદના બધા અંગો એક એક અંગ પાછું બહુ વિસ્તૃત હોય. શિક્ષા અને કલ્પ અને વ્યાકરણ, વ્યાકરણ આખું આવી ગયું અંદર, કલ્પ આવી ગયો, કેવી રીતે બધી આ બધી યજ્ઞ યાગાદિને બધું કેમ કરવું એને એ શાસ્ત્રને કલ્પ કહેવાય. પછી વ્યાકરણ, આ સમજવું, વેદના જે મંત્રો છે એને સમજવા માટે જોઈએ ને શબ્દ ભંડોળ, અને પછી એનો સાથે સાથે શબ્દનો પ્રયોગ જે થયો હોય સમજવો પડે, વ્યાકરણ જોઈએ. શિક્ષા, આ બધું ઉચ્ચારણ કેમ કરવું એનું શાસ્ત્ર. તો આ બધા અક્ષરોનું, શબ્દોનું અને બસ સ્વરોનું ઉચ્ચારણ કેમ કરવું, પ્રત્યેક અક્ષર ક્યાંથી ઉત્પન્ન કરવો તો જ એ સ્પષ્ટ હોય. શ અને શબ્દ જે અસ્પષ્ટતા બધી અશુદ્ધિ હોય છે એ ન હોય એટલા માટે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તમ શબ્દનો અર્થ, નિરુક્ત એટલે શબ્દકોશ, વૈદિક શબ્દકોશ. પછી છંદ, આ બધા જે બધા ઋગ્વેદની અંદર 7 બધા છંદ છે એ છંદ માટેનું શાસ્ત્ર. અને જ્યોતિષમ, જ્યોતિષ એટલે જ્યોતિષ શાસ્ત્ર કે ખગોળ શાસ્ત્ર અથવા જ્યોતિષ શાસ્ત્ર. આકાશના બધા જે જ્યોતિષ એટલે કે આ જ્યોતિર્મય પદાર્થો છે બધા, એ બધાના વિશેનું શાસ્ત્ર. એમની જે મુવમેન્ટ, જે ગતિવિધિ બધી હોય એ બધું જાણવું. આમ એક એકમાં આખી જિંદગી જોઈએ, વ્યાકરણમાં આખી જિંદગી જોઈએ, જ્યોતિષમાં પણ બધામાં જોઈએ. આ બધું જાણનારા. વેદ તો મુખ્ય, આ તો બધાના અંગ છે. વેદ વેદાંગ પારગા, એ જમાનામાં લોકો કેટલું જાણતા હશે. આપણે એક વિષયને, એક અંશને જાણીને બહુ ફૂલાતા હોઈએ છીએ ને, કેટલું બધું જાણતા હોય. વેદ અને વેદાંગ છે એને પાર ગયેલા એવા મિલિતા આસન એકદા ક્વાપી, કોઈક જગ્યાએ આ લોકો બધા મળ્યા. કસ્મિંશ્ચિત નિમિત્તે સમુપસ્થિત, કેમ આપણે ભેગા થયા? કોઈક નિમિત્ત હતું, કોઈક સમા હશે, કંઈક કારણ હશે. જેમ જનક રાજાએ એક બહુ મોટો યાગ કર્યો અને ઘણા બધા બ્રાહ્મણોને બોલાવ્યા, ત્યારે બ્રાહ્મણો બધા ભેગા થયા અને સભામાં ચર્ચાઓ પડી ગઈ. તે તો કોઈક એવો પ્રસંગ હશે, કોઈ નિમિત્ત હશે જેને કારણે આ બધા અત્યંત વિદ્વાન બ્રાહ્મણો સાથે સાથે બીજા જિજ્ઞાસુ આ બધા એક સભામાં એકત્રિત થયેલા. એટલે એક પાદનો કહે છે કસ્મિંશ્ચિત, કોઈક નિમિત્ત હતું.
અનિર્ધારિત દેશકાલ વૃત્તાંત ઘટનાયા સનાતનત્વ દ્યોતયિતુમ. આ ક્યારે બન્યું અને કયા સ્થળે બન્યું એનો કોઈ અહીંયા ઉલ્લેખ નથી. કેમ ભાઈ કે આ વસ્તુ કોઈ આ તો સનાતન છે. સનાતનત્વ દ્યોતયિતુમ, આ ઘટના જે છે ને એ તો બનતી જ આવે છે. ટૂંકમાં આ એક બની ગઈ આમ એક વખત એક સ્થળ એવું નથી, આ વસ્તુ તો બનતી જ આવે છે, સનાતન છે. સનાતન નો અર્થ શું છે? એક સ્થળે અને એક સમયે મર્યાદિત નહીં, જે હંમેશા બધા સમય હોય અને બધા સ્થળે હોય. આ સનાતન ધર્મનો અર્થ પણ એવો છે કે બધાને લાગુ પડે, બધા સમયે લાગુ પડે, બધા સ્થળે લાગુ પડે. બીજા બધા ધર્મ કેવા છે? અમુક જ લોકોને અમુક સંજોગોમાં જ લાગુ પડે, એના એ નિયમો બધે ના લાગુ પડે. જ્યારે આ ધર્મ કેવો છે? માનવ જાતને લાગુ પડે, ભૂતમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં. એટલે એને સનાતન ધર્મ કહેવામાં આવ્યો. તો જે મૂલ્યો પર રચાયેલો છે મૂલ્યો સનાતન છે. અમુક જ માણસ અમુક સમયે નહીં, સર્વ લોકોને સર્વ સમયે, સર્વ કાળમાં, સર્વ સંજોગોમાં. પછી આગળ કહે છે તત્ર નાના કથા વૃત્તાઃ લોકવેદ સમાશ્રયાઃ તત્રૈષાપિ કથા ક્વાપિ પ્રસંગે સત્યભૂત તદા તત્ર કેચિન મહાત્માનઃ એવમાહુર્દ્વિજોત્તમાન. તત્ર નાના કથા વૃત્તા, ઘણી બધી કથાઓ જે છે બધી બની હશે. લોકવેદ સમાશ્રયા, સમાશ્રય વિષય. તો લોક અને વેદ, ટૂંકમાં ઘણી બધી કથાઓ હશે. લૌકિક વ્યવહારિક વિષયો પણ હશે અને વૈદિક વિષયો પણ હશે. એ પ્રકારની ઘણી ચર્ચા અને વ્યવહારની ચર્ચાઓ પણ થાય. ધર્મની ચર્ચામાં વ્યવહારની ચર્ચા કરવી પડે. કયા સંજોગોમાં શું કરવું યોગ્ય છે, બધા માટે વ્યવહારની ચર્ચા પણ આવે. અને વેદમાં ફલાણા મંત્રમાં શું કહ્યું છે, પેલા વાક્યનો શું અર્થ થાય, આ બધી વૈદિક ચર્ચા આવે. તત્ર સમાજે કથા વાક પ્રબંધા પ્રવૃત્તા નિષ્પન્ના. એ સમાજ એટલે એ સભાની અંદર એ બધા જે ભેગા થયેલા ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારની કથાઓ, વાક પ્રબંધો, ભિન્ન ભિન્ન પ્રકારના જે ચર્ચાઓ જે છે એ ચર્ચાઓ ત્યાં આગળ જન્મી, ત્યાં થઈ. વિષય શું હતો? લોકવેદ સમાશ્રય. લૌકિક અને વૈદિક વિષયો જેને વૈદિક વસ્તુઓ જેના વિષય છે એ પ્રકારની ચર્ચાઓ ત્યાં છેડાય. તત્ર એશાપી કથા ક્વાપી પ્રસંગે સતી અભૂત તદા. એ ઘણી બધી ચર્ચાઓની આ પણ એક ચર્ચા વક્ષ્યમાણા જે કહેવામાં આવે છે એ આ ચર્ચા પણ એશાપી કથા, આ કથા કે આ ચર્ચા પણ ક્વાપી પ્રસંગે સતી, કોઈક પ્રસંગ નીકળ્યો હશે. કોઈ ચર્ચા માટે હંમેશા કશું નિમિત્ત થાય, એમને તો ચર્ચા ના નીકળે. એટલે કોઈક એવું કશું કોઈ પ્રસંગ બન્યો હશે કે ચર્ચા થતી હશે જેને કારણે આ ચર્ચા જન્મી. એક ચર્ચામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ક્યાં કંઈક વસ્તુ બની હોય એને કારણે ચર્ચા થાય, ક્યાં તો કંઈક કહેવાયું હોય એને કારણે ચર્ચા થાય, ક્યાં તો જિજ્ઞાસ હોય એને કારણે ચર્ચા થાય. તો પ્રસંગ એ સતી અભૂત તદા, તે વખતે કોઈક પ્રસંગ નીકળ્યો હશે ને આ ચર્ચા ત્યારે ઉત્પન્ન થઈ. તત્ર કેચિન મહાત્માને એવમ દ્વિજોત્તમાન આહુ પપ્રચ્છુ. કેટલાક મહાત્માઓએ બીજા દ્વિજોત્તમ, પેલા બધા મહાત્મા છે બ્રાહ્મણ, શ્રેષ્ઠ બ્રાહ્મણોને કેટલાક મહાત્માઓએ એટલે જિજ્ઞાસુએ, અમે જિજ્ઞાસુ માટે મહાત્મા શબ્દ વાપરવામાં આવ્યો અને બ્રહ્મના જ્ઞાતાઓ માટે બ્રાહ્મણ શબ્દ વાપરવામાં આવ્યો. તો કેટલાક જિજ્ઞાસુએ આ બ્રહ્મના જ્ઞાતાઓને પૂછ્યું આવી ચર્ચામાં. એટલે આપણામાં કહેવામાં આવે ને કે તદ આહુ, અને એ વસ્તુ તો કહેવામાં આવી. યદ બ્રહ્મ વિદ્યા સર્વમ ભવિષ્યંતઃ મનુષ્યા મન્યન્તે.
લોકો જે માને છે કે બ્રહ્મ વિદ્યાથી અમે સર્વ બની જઈશું, કેવું તદ બ્રહ્મ અવેદ, એ બ્રહ્મે પોતે શું જાણે? યસ્માત તત્સર્વ હોય તેથી સર્વ જે સર્વાત્મા બ્રહ્મ છે એને જાણીને આપણે સર્વાત્મા બનીએ તો બ્રહ્મ પોતે સર્વાત્મા કેવી રીતે બન્યું? શું જાણીને બ્રહ્મ પોતે સર્વાત્મા બન્યું? આ પ્રશ્ન છે. એમાં શું જાણીને એટલે જાણીને કે નહીં જાણીને, શું જાણીને પોતાને જાણીને કે પછી આ બધું અર્થ કરવામાં આવ્યા. શું જાણીને થયું? શું જાણીને થયું કે શું જાણીને થયું? શું જાણીને થયું કે જાણ્યા વગર થયું? તો શું જાણીને થયું? પોતાને જાણીને થયું કે બીજાને જાણીને થયું? આટલા પ્રશ્નો નીકળ્યા એમાંથી. એ પ્રશ્નો એ કહે છે પ્રશ્ન વિકલ્પ. બ્રહ્મ કેમ અજ્ઞાસીત, બ્રહ્મે શું જાણે? પ્રશ્ન વિકલ્પ એના વિષયમાં આટલા પ્રશ્ન છે. પ્રશ્નમ અભિનયતે માનવાયતિ ચતુર્વિહી. 4 શ્લોકોમાં આ પ્રશ્નો અભિનય એટલે પ્રશ્નો આપણને કહે છે. જે છે એ પ્રકારે કહેવું, તો જે છે એ કરવું, એનું નામ અભિનય. બોલવું એટલે બોલીને બતાવો, એનું અભિનય. કરીને બતાવો એટલે અભિનય. તો પ્રશ્ન અભિનયથી પ્રશ્ન જે થયેલો એ બોલીને બતાવે છે. નહીં તો આપણે ઘણું વર્ણન કરીએ. પેલા શું પૂછ્યું તો આપણે એ જ પ્રકારે પૂછીએ તો એનો અભિનય કહેવાય. એ શું પૂછ્યું એનો આપણે ઘણી વાર માત્ર સમજ આપીએ તો અભિનય ના કહેવાય. પછી એને ત્યાં આગળ કાશ્મીર કેમ જવું એ પૂછ્યું, અથવા તો કાશ્મીર જવાનો રસ્તો કયો એનો પ્રશ્ન કર્યો હોય તો આપણે કે એને પૂછ્યું કાશ્મીર જવાનો રસ્તો કયો, તો પ્રશ્ન અભિનય કર્યો. અથવા કાશ્મીર જવાનો રસ્તો પૂછ્યો એમ આપણે કહીએ તો એનો પ્રશ્ન નથી કયો, પણ એ સમજાવ્યો. અભિનય કરવો એટલે શું? જે છે તે જ વસ્તુ એ પ્રકારે કહેવી અથવા કરવી. તો કહે છે પછીના શ્લોકમાં માનવા સર્વભાવાપ્તિમ વદંતિ બ્રહ્મ વિદ્યયા બ્રહ્મ કિમ જ્ઞાતવદ્યેન તદભૂત સર્વમેવ હિ. માનવાહા કહે છે વિદ્યા અધિકારિણ. માનવાહા એટલે એ માનવ શબ્દ વાપર્યો કે મનુષ્ય શબ્દમાં શંકરાચાર્ય મારે સમજાવ્યું કે આ કંડિકામાં મનુષ્યા મન્યંતે. આ મનુષ્ય શબ્દના પ્રયોગથી શ્રુતિ એમ કહેવા માંગે છે કે મનુષ્યને આ જ્ઞાનમાં વિશેષ અધિકાર છે. એટલે ત્યાં મનુષ્ય આગળ એ માનવાહા કહ્યું. એટલે અહીંયા ટીકાકાર કહે છે વિદ્યા અધિકારિણ. ભાષ્યકારે કહ્યું એની સમજ આપતા કહે છે કે મનુષ્ય એટલે કે આ વિદ્યા બ્રહ્મ વિદ્યાનો અધિકાર ધરાવનારા, યોગ્યતા ધરાવનારા, શક્યતા ધરાવનારા. બ્રહ્મ વિદ્યા એટલે શું? બ્રહ્મણ વિદ્યા બ્રહ્મણ જ્ઞાનેન બ્રહ્મ યેન જ્ઞાયતે તદ બ્રહ્મ વિદ્યા. તો બ્રહ્મ યેન વેદ્યતે તદ બ્રહ્મ વિદ્યા. ટૂંકમાં જેનાથી બ્રહ્મનું જ્ઞાન થાય એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી. બ્રહ્મણ વિદ્યા જ્ઞાનેન એટલે સર્વભાવાપ્તિમ એટલે શું? સર્વાત્મ ભાવ લાભ. આપતી એટલે લાભ. સર્વભાવ એટલે સર્વાત્મ ભાવ, સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. તો બ્રહ્મ વિદ્યા બ્રહ્મના જ્ઞાનથી સર્વાત્મ ભાવની પ્રાપ્તિ વદંતી કહે છે. તો લોકો એમ કહે છે કે બ્રહ્મના જ્ઞાનથી સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય. તત્ર એવમ વિચાર્યતે એના વિષયમાં આ વિચારવામાં આવે છે. બ્રહ્મ કિમ જ્ઞાતવત યેન તદભૂત સર્વમેવ હિ. જેને કારણે બ્રહ્મ સર્વ બની ગયું એ બ્રહ્મ શું જાણ્યું એ કહે છે. અથવા તો આવી રીતે પણ યસ્ય બ્રહ્મણ વિદ્યા સર્વાત્મ ફલમ. જે બ્રહ્મના જ્ઞાનથી મનુષ્ય સર્વાત્મ ભાવરૂપી ફળ પ્રાપ્ત કરે છે. તદ બ્રહ્મ અપી કિમ એટલે શું જાણીને એમ. કિમ કિંચિત જ્ઞાત્વા સર્વાત્મભૂતમ. તો એ બ્રહ્મ જેને જાણીને માણસ સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરે એ બ્રહ્મ પોતે કશું જાણીને સર્વાત્મ બન્યું. અજ્ઞાત્વ એવા અથવા તો જાણ્યા વગર સર્વાત્મ બન્યું.
સર્વાત્મા બનવા માટે જ્ઞાનની જરૂર હતી, કર્મની જરૂર હતી? કશું જાણીને સર્વાત્મા બન્યું કે કંઈક કરીને બન્યું અથવા જાણે વગર બન્યું? ચાલો, આદ્ય તદ નિરૂપણીયમ. જો બ્રહ્મ કશું જાણીને સર્વાત્મા ભાવને પ્રાપ્ત કર્યું હોય તો શું જાણીને એ નિરૂપણ કરવું જોઈએ? બ્રહ્મ કિમ જ્ઞાતવત યેન યદ વિષય જ્ઞાનેન સર્વમ સર્વાત્મકમ અભૂદિતિ. બ્રહ્મએ શું જાણ્યું જેને કારણે એ બ્રહ્મએ સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો? આ એક પ્રશ્ન થયો. પછી આગળ કહે છે જાણીને, જો જાણીને બ્રહ્મએ સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો તો શું જાણીને? અને જાણ્યા વગર સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો હોય તો શું? એટલે કે છે દ્વિતીયમ અનુદ્ય દૂષયતે, કે જાણ્યા વગર બ્રહ્મએ સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો તો શું દોષ છે કે છે બીજા શ્લોકમાં. વિપ્રાયદિન તજ્ઞાત્વા બ્રહ્માભૂત સર્વમેવ હિ અજ્ઞાનાત સર્વદૈવ સ્યુઃ સર્વમેવ નરા અપી. હે વિપ્રાહ, यदि न तज्ञात्वा ब्रह्म सर्वमेव अभूत. हे विप्राह, यदि तद ब्रह्म न ज्ञात्वा, ज्ञान विना એ બ્રહ્મ કશું જાણ્યા વગર જો સર્વરૂપ બની ગયું હોય તરી અજ્ઞાનાત સર્વદા સ્યુ સર્વમેવ નરાપી, તો બધા માણસ સર્વદા અતીતાદિ કાલે શું, પહેલા ને હમણાં પછી પણ અજ્ઞાનાદેવ સર્વમ સ્યુ. જો બ્રહ્મ પણ કશું જાણ્યા વગર સર્વાત્મા બની ગયો હોય તો બીજા બધા લોકો પણ કશું જાણ્યા વગર સર્વાત્મા બની જાય. કેમ બ્રહ્મ વિદ્યાર્થમ પ્રયાસેન, તો પછી બ્રહ્મને જાણવાનો પ્રયાસ કરવાની જરૂર શું? કશું જાણ્યા વગર બ્રહ્મ સર્વાત્મા બની ગયો હોય તો બીજા બધા લોકો કશું જાણ્યા વગર બની જાય તો બ્રહ્મને જાણવાનો પ્રયાસની જરૂર શું? એટલે બ્રહ્મ વિદ્યા કેવી છે? નિરર્થક છે. આ બીજો પક્ષ છે, એનો દોષ કાઢ્યો. હવે પહેલો પક્ષ કયો છે? બ્રહ્મએ શું જાણ્યું? આદ્ય અન્યસ્ય વિજ્ઞાનાત બ્રહ્મ સર્વાત્મભૂતમ આત્મએવ. બે વસ્તુ જાણી શકાય. બ્રહ્મએ પોતાને અન્ય કશું જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો કે પોતાને જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો? બે વિકલ્પ હોઈ શકે. પહેલા વિકલ્પ કયા? બ્રહ્મએ કશું જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો કે જાણ્યા વગર? તો બીજો વિકલ્પ પહેલા લીધો. બ્રહ્મએ કશું જાણ્યા વગર પ્રાપ્ત કર્યો હોય તો બીજા માણસો પણ કશું જાણ્યા વગર સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરે અને તો પછી બ્રહ્મને જાણવાની જરૂર નથી, બ્રહ્મ વિદ્યા નિરર્થક છે. એ દોષ બતાવ્યો કે જાણ્યા વગર સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય તો બ્રહ્મ વિદ્યા નિરર્થક છે. તો શાસ્ત્ર પણ એ બધું નિરર્થક છે. શાસ્ત્ર બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરે, એ શાસ્ત્ર પણ નિરર્થક થઈ જાય. પછી પેલો બ્રહ્મએ કશું જાણ્યું અને સર્વાત્મ ભાવ પ્રાપ્ત, તો શું જાણ્યું? પોતાનાથી અન્ય કશીક વસ્તુ જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો કે પોતાને જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો? એવા બે વિકલ્પ હોઈ શકે ને. તો પોતાનાથી અન્ય કશાને જાણીને સર્વાત્મ ભાવ આદ્ય હતી, એવું તો ના બને કે પોતાને અન્ય કશાકને જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો હોય તો શું દોષ છે? એ કહે છે બ્રહ્માન્યસ્ય વિજ્ઞાનાદ સર્વમેવા ભવત્તદા સંતુ તેનૈવ તત્તે કિમ અનયા બ્રહ્મ વિદ્યયા. यदि ब्रह्म अन्यस्य ज्ञानात् सर्वम् एव अभवत् तदा, यदि स्वस्मात् अन्यस्य ज्ञानात्, પોતાના કરતા બીજી કશી વસ્તુને જાણીને બ્રહ્મ સર્વ અભવત, બ્રહ્મ સર્વ બની ગયું, બ્રહ્મે સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો. તદા તેનૈવ તત્, તેન અન્ય વિષય જ્ઞાન એવ બ્રહ્મવત તે માનવાપી તત્સર્વમ સ્યુઃ.
તો બ્રહ્મ પોતાના કરતા બીજી કશી વસ્તુને જાણીને સર્વાત્મા બન્યું હોય તો મનુષ્ય પણ બીજી વસ્તુને જાણીને સર્વાત્મા બને. તો બ્રહ્મને જાણવાની જરૂર નથી. એ કિસ્સામાં પણ બ્રહ્મ વિદ્યા જે છે એ નિરર્થક છે. તો બ્રહ્મ ગયું ત્યાં બ્રહ્મે સૂર્યને જાણીને સર્વાત્મા ભાવ પ્રાપ્ત કરે તો આપણે સૂર્યને જાણી લઈશું, બ્રહ્મને જાણવાની જરૂર નથી. બ્રહ્મએ બીજી કશીક વસ્તુને જાણી, ચંદ્રને જાણે, સૂર્યને જાણે, ફલાણી વસ્તુ જાણી, આ મોતી એને પ્રાપ્ત કર્યું, ફલાણું આવું કંઈક જોયું બની ગયું તો આપણે પણ એ કરી લઈશું. તેના અન્ય વિષય જ્ઞાન બ્રહ્મવત બ્રહ્મની જેમ તે માનવ આપી તત્સર્વમ સ્યુઃ. એ મનુષ્યો પણ બ્રહ્મની જેમ એ બીજી વસ્તુ જાણીને સર્વ બની જાય. કિમ અનયા બ્રહ્મ વિદ્યા, તો અનયા બ્રહ્મ વિદ્યા વેદાંત પ્રસિદ્ધયા ઐક્યેન બ્રહ્મ વિષય વિદ્યા કિમ પ્રયોજનમ. અનયા કેવું ને તો આ બ્રહ્મ વિદ્યાનું શું પ્રયોજન? આ એટલે શું? આ એટલે પ્રસિદ્ધ છે. આ શબ્દનો પ્રયોગ ક્યારે કરીએ? આ સર્વનામનો કઈ જાણીતી વસ્તુ હોય ત્યારે. એટલે કે અનયા એટલે શું? વેદાંત પ્રસિદ્ધ, જે વેદાંતમાં પ્રસિદ્ધ છે. કઈ વેદાંત કઈ રીતે પ્રસિદ્ધ છે? ઐક્યના, જીવના બ્રહ્મના ઐક્યના રૂપમાં જે વેદાંતમાં પ્રસિદ્ધ છે અને બ્રહ્મ જેનો વિષય છે એવી વિદ્યાથી શું પ્રયોજન? બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિષયક વિદ્યા, બ્રહ્મ જેનો વિષય છે એ વિદ્યાનું પ્રયોજન શું? બીજી વસ્તુને જાણવાથી સર્વાત્મભાવ પ્રાપ્ત થાય તો મનુષ્ય પણ બ્રહ્મની જેમ એ બીજી વસ્તુ જાણીને સર્વાત્મભાવ પ્રાપ્ત કરે તો બ્રહ્મને જાણવાની જરૂર શું? એટલે બ્રહ્મએ પોતાનાથી અન્ય કશાકને જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો હોય તો પણ બ્રહ્મ વિદ્યા નિરર્થક છે. કારણ કે એ બીજી વસ્તુ જાણીને બીજા પણ સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરી શકે. નહીં, બ્રહ્મએ તો આત્માને જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો તો એમાં દોષ બતાવે છે. દ્વિતીય દોષમાં 74 પાના પર કહે છે 397 શ્લોકમાં બ્રહ્મ ચેત સ્વાત્મ વિજ્ઞાનાદ સર્વભાવમ સમાપ્તવત નૃણામપ્યાત્મ વિજ્ઞાનાદ સ્યાદ્વ્યર્થા સા તથાપિ. બ્રહ્મ છે સ્વાત્મ વિજ્ઞાન, બ્રહ્મ આત્માના વિજ્ઞાનથી જો સર્વભાવ પ્રાપ્ત કરે તો બધા આત્માના વિજ્ઞાનથી સર્વભાવ પ્રાપ્ત કરે છે તો બ્રહ્મના જ્ઞાનની જરૂર નથી. બ્રહ્મએ આત્માને જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો હોય તો બીજા લોકો પણ આત્માને જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરશે તો બ્રહ્મને જાણવાની જરૂર નથી. બધી રીતે બ્રહ્મ વિજ્ઞાનની નિરર્થકતા બતાવે છે. ચેદ યદિ બ્રહ્મ સ્વાત્મ વિજ્ઞાનાદેવ સર્વભાવમ સમાપ્તવત. બ્રહ્મ પોતાના આત્માના જ્ઞાનથી, સ્વાત્મ એટલે પોતાનો આત્મા, પોતાના આત્માને જાણીને બ્રહ્મએ સર્વાત્મ ભાવ સમાપ્તવત એટલે શું? સમ્યક આપતવત, સારી રીતે પ્રાપ્ત કર્યો એટલે સમાપ્તવત. સર્વભાવ સર્વાત્મ ભાવને સારી રીતે પ્રાપ્ત કર્યો હોય તરી નૃણામપી આત્મવિજ્ઞાનાત સ્યાત. તો મનુષ્ય પણ યથાસમ આત્મવિજ્ઞાનાત પોતે જે તેવા આત્માના જ્ઞાનથી સર્વભાવ પ્રાપ્તિ સ્યાત. તો મનુષ્ય માટે પણ આત્માના જ્ઞાનથી સર્વભાવની પ્રાપ્તિ થાય. વ્યર્થા સા તથાપિ, અને તો પછી તથાપિ સા પ્રકૃતા બ્રહ્મ વિદ્યા વ્યર્થા. તો પણ આ બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન રહ્યું છે ને. કારણ કે બ્રહ્મને જાણ, હવે આત્માને જાણી લો તો સર્વાત્મ ભાવ મળશે તો બ્રહ્મ વિદ્યાની જરૂર નહીં. બ્રહ્મે કશીક બીજી વસ્તુ જાણીને પ્રાપ્ત કર એને જાણી લો તો સર્વાત્મ પ્રાપ્ત, તો બ્રહ્મ વિદ્યાની જરૂર નહીં. અને બ્રહ્મે કશું જાણ્યા વગર સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરે તો આપણને કશું જાણ્યા વગર પ્રાપ્ત થશે તો બ્રહ્મ વિદ્યાની જરૂર નહીં. આ બધા વિકલ્પમાં બ્રહ્મ વિદ્યાની નિરર્થકતા બતાવે છે. આત્મભેદમ મત્વા એશા કોટિ. બીજો જે પ્રશ્ન થયો કે આત્માને જાણીને બ્રહ્મએ સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો તો ચલો આપણે આત્માને જાણી લઈએ, બ્રહ્મને જાણવાની શી જરૂર? એ પ્રશ્ન કે એ જે વિકલ્પ હતો શેના માટે, કઈ રીતે અથવા કઈ માન્યતાથી કે બ્રહ્મ આત્મા કરતા ભિન્ન છે. આત્મભેદમ મત્વા,
બ્રહ્મને આત્મા કરતા ભિન્ન માનીને કહ્યું કે ભાઈ આત્માને જાણવાથી કામ પતી જશે, બ્રહ્મને જાણવાની છે જરૂર. પણ સિદ્ધાંત છે આત્મા જ બ્રહ્મ છે. તેથી બ્રહ્મને જાણવું એટલે આત્માને જાણવો, એટલે એને સર્વાત્મા ભાવ પ્રાપ્ત કરો એ સિદ્ધાંત કહેશે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.